મિત્રો આયુષને જઈને સ્કૂલથી આવી ગયા છે। સ્કૂલથી આવીને હવે એમને ચા પીવાનું બાકી છે, ચા પીવી છે। એક આ પડ્યો। હાય ગાઈસ બોલો। હાય ગાઈસ। શું કરો છો તમે? ઊંઘ્યા। હા ઊંઘ્યા। ચાપ ઊંઘવાનું બોલો। તો જય પણ સ્કૂલથી આવી ગયો છે। હવે જય હવે ચા પીએ છે। ચા પી રહી એટલે કડા આપણે ખેતરમાં એક રાઉન્ડ મારી દેવું। ખેતરમાં રાઉન્ડ મારી આવો। ખેતરમાં રાજગરો જેવો થયો છે મિત્રો। રાજગરો જુઓ, પાણી પાયું હતું એટલે રાજગરો ઘણો ખરો પડી ગયો છે। મિત્રો રાજગરાની તો નાશ વળી ગઈ છે। પાણી પાયું એટલે રાજગરો પડી ગયો છે। આમ તો આપણે રાજગરો હવે એક હાથું પાણી પીશે એટલે પાકી જશે। ઘણો ખરો તો પડી ગયો છે મિત્રો, તમને દેખાય છે રાજગરો બધો પડી ગયો છે। વજને વધી ગયો છે એટલે પાણી પાવો એમ પડે જાય છે। મિત્રો જો રાજગરો જો છે, આવા રાજગરો કેને છે મિત્રો? અમારે રાજગરો આવો છે। રાજગરો મિત્રો સારો છે, પણ રાજગરો જેમ પાવો છે ને એમ પાણીથી વજન વધે છે શું છે પડી જાય છે મિત્રો। પડવાનું કારણ શું મિત્રો જણાવજો કોમેન્ટમાં। ચમ પડી જાય, શું કારણ પડે છે? પાણી પાવો એમ પડી જાય છે એટલે પાણી કોઈ વધારે પાવતા નથી આપણે। માપે માપે પાવા છે 10 મિનિટ જેવું, 10 મિનિટ 15 મિનિટ પાણી પાવો આપણે। જો મિત્રો હોય પડી ગયો છે। મિત્રો ઘણો ખરો રાજગરો પડી જ જાય રહ્યો છે। તો મિત્રો રાજગરો પડે છે શું કારણ નથી પડતો એ મિત્રો કોમેન્ટમાં કહેજો તમે, અને કોમેન્ટમાં મને જણાવજો। અને અમારો રાજગરો કેવો છે મિત્રો? એક આ સાળા લપાક છે મિત્રો અમારે। એ મિત્રો મારો બેટો તમે ખૂબ વિચિત્ર છે અમારે। આ એના મોઢામાંથી દોત પડી ગયા છે, આગળ બોખો થઈ ગયો છે મિત્રો। એને દોત આવતા નથી એટલે એને પણ કોમેન્ટ કરજો, દોત લાવવા બદલે શું વસ્તુ લાવવી પડે। હા રહ્યો ને અમારે એને દોત આવતા નથી મિત્રો। તાર દોત આવે લ્યા, ઓમ કરજે, બતાવતા ઉભા રહે, બતા ઉભા તો રે, જો ઓમ કર, બધાને બતાડો મિત્રોને। હા કરજે। તો મિત્રો એને દોત આવતા નથી, શું કારણ? દોત લાવવા બદલે શું કરવું પડે? ના ઉપર ના ચડાય। આપણે બધો આખો બ્લોગ બનાવી અને ચાહક મિત્રોને બતાડો કે રાજગરો કેવો છે મિત્રો। મિત્રો ઘણો ખરો આ રાજગરો ઊભો છે, પણ રાજગરો પડી ગયો છે એટલે મિત્રો તમને દેખાતો નથી। મિત્રો આપણા રાજગરો કેવો છે કેવો નથી કોમેન્ટમાં કહેજો ખેડૂત મિત્રો। પણ જે ખેડૂત મિત્રો જોવે અમારો વિડીયો એ ખેડૂત મિત્રો કોમેન્ટ કરજો રાજગરો કેવો સારો છે ને? પહેલી વાર વાયો છે મિત્રો આપણે। આમ તો દર વખતે બટાકા વાવો છે, પણ આ ફેરે આપણે બટાકા નથી કર્યા એટલે રાજગરો ફેર્યો છે। તો મિત્રો રાજગરો તમને સારો લાગે હોય તો કોમેન્ટમાં જણાવજો કે રાજગરો કેવો સારો છે કે ખરાબ છે। આપણે પહેલી વાર વાયો છે અને મિત્રો થોડોક રાજગરો ઉજો નહોતો એટલે આપણે છે ને એને થોડુંક શેડી નાખ્યું હતું। શેડીને પછી અહીંયા આગળ બટાકાને કટ્ટા વધ્યા હતા થોડાક, એટલે એ બટાકા પહેર્યા હતા। હેડો એ બટાકા જોઈ લઈએ કેવા થયા છે। 100 પાળા નીકળ્યા છે, 100 કે 107 જેવા પાળા કાઢ્યા છે। તો મિત્રો 107 પાળા કાઢ્યા હતા। એ બટાકા પણ ખોળ વધી ગયું છે ઘણું બધું। મિત્રો આમાં ખોળ થઈ ગયું છે ઘણું। બટાકા તો લગભગ ફેલ જ થઈ ગયા છે, પણ મોરિયા પણ સારા છે મિત્રો। ઝૂમ કરીને તમને બતાડો, મોરિયા અંદર જલસા કરે છે। જો અમારે તો મિત્રો મોરિયા મારા બેટા જલસા કરે। જો દેખાય છે મિત્રો? જેને મોર દેખાતા હોય કોમેન્ટમાં કહેજો। આ જો કેટલા મોર સરે છે બાળો। ના ના ચરવા દેવા આપણે।
મિત્રો મોરિયા પણ સરી રહ્યા છે. ઓવે આયુષ પણ હોય રખડા રહ્યો છે. આયુષ આ દેખો ભાઈ ગાઈસ આ બટાકા દેખો મોટા મોટા થઈ જાય અમારા તો આપણે ચાહક મિત્રોને તમારે શું કહેવાનું છે? કોઈ નહીં કહે કોક તો કરજો તો કેવું હે કહી દો તો હેડો એટલે ઉભા રહીને બોલો. લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરજો શું કરવાનું? લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરજો તો મિત્રો આયુષનું ફરમાઈશ છે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ એટલે સબસ્ક્રાઈબ. હજી એકદમ ચોખ્ખી ભાષા બોલતા નથી આયુષ. લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો એમ બોલે છે. આ બટાકા દેખો શું થયું એ બટાકાને? કોઈ નહીં આ દેખો મોટા મોટા થઈ જાય અમારા આ દેખો બટાકા મોટા મોટા થઈ જાય દેખો તો ચાહક મિત્રોને બતાડો બટાકા. આ દેખો બટાકા દેખો મોટા થઈ જાય દેખો મિત્રોને કહે અંદર ખોળ ઉગી ગયું છે ઘણું બધું. મિત્રો આ ખોળ વધી ગયો દેખો મિત્રો અમારે ખોળ વધી ગયું છે ઘણું બધું. મિત્રો ખોળ વધી ગયો ખોળ આ દેખો ખોળ વધી ગયો દેખો આ દેખો ખોળ વધી ગયો ખોળ કેટલું બધું ખોળ થઈ ગયું છે ને અંદર. આગળ જોતા આગળ બેટા પલળેલું છે પાળા તૂટી જાય. તો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બટાકા પણ જ્યાં જ્યાં ગોળીઓ બેસી ગઈ છે ભાળો. આ મોરીએ કાઢી નાખી છે ગોળી. જ્યાં જ્યાં આવા બટાકા બેસવાનું ચાલુ થઈ ગયા છે મિત્રો. આ મોરીએ કટે કાઢું છે જો. મોરીએ મારા બેટા કટી નાખે તો બટાકા મોરીએ મારા બેટા ખોદીને ખાવાનું ચાલુ કરી નાખે નહીં. મિત્રો આપણે ઘણું બધું બટાકા પણ વાવ્યા છીએ. ઘર બદલે ઓર્ગેનિક શાકભાજી પણ વાવી છે. મિત્રો ખેતી કરતા હોય ને તો બજારમાંથી શાકભાજી લાવીને ખાવાય નહીં. કારણ કે બજારમાં હવે નકરા પૈસા કમાવાના ધંધા મોડ્યા છે. કોઈ વસ્તુ સારી હોતી નથી. શાકભાજીમાં પાડો એકલી દવા ઝેરી. ખેતી કરતા હોય મિત્રોને તો હું ખાસ જણાવું છું કે મિત્રો ખેતી કરતા હોય ને તો તમારા ઘરે થોડા ઘણી શાકભાજી તો વાવવાની ને વાવવાની. વાડે નહીં તો સેઠે સેઠે રીંગણ છે. લાલ રાજગરાનું બિયારણ આવી ગયું છે અંદર. મિત્રો આ લાલ રાજગરાનું બિયારણ છે કેટલું સરસ લાગે. સુપર પાકી જાય અમારા રાજગરા. પાકી જાય તો મિત્રો શાકભાજીના અંદર એવું છે કે જો આપણે ખેતરમાં રહેતા હોય તો સેઠે સેઠે થોડા ઘણા 8-10 જેવા રીંગણના ડોકા છે એ સોંપી દેવાના. પછી શિયાળામાં મિરચી વાલોળ છે, કોઈ તુરા છે, કોઈ એવી શાકભાજી આપણે વાવો ને તો શિયાળામાં ખાવા થાય. અમારે પણ જો પેલું સામે ઘર છે અહીંયા આપણે મિરચી વાલોળ છે, તુરા છે, બધું જ ચડાયેલું છે. રીંગણ પણ છે. શાકભાજી તો વેચાતી લાવવાની જરૂર પડતી જ નથી. કદાચ કઠોળ ખાવાની ઈચ્છા થાય તો કઠોળ થોડા ઘણું વેચાતું લાવો. બાકી આમ તો જો એક દિવસ વળી વાલોળનું શાક હોય, એક દાડો વળી મિરચી વાલોળનું હોય, એક દાડો રીંગણનું હોય, એક દાડો અલગ અલગ શાકભાજી હોય. બટાકા પણ ઘરના છે. હવે તો બટાકા પાકી ગયા છે. બટાકા તો ઘરના છે, પાકી ગયા છે. આજુબાજુ ખેતરમાં પાકી ગયા. શાક કરે એવા લાવો તો મિત્રો આપણે કોઈ કે કરે નહીં. શાક કરે એવા લેવાના. બાકી વધારે કોઈને આપણને નુકસાન થાય એટલું બધું નુકસાન થાય એવું ના કરાય. તમારે શાક થાય એટલા 4-5 બટાકા કાઢો તમારે શાક થઈ રહે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું હતું. અને વિડીયો જો મિત્રો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ મારા ખેડૂત મિત્રોને તો ખાસ જ કહેવાનું કે ખેડૂત મિત્રોને રાજગરો કેને વાયો છે અને કેને રાજગરો પાક ઉપર આવ્યો છે એ કોમેન્ટમાં જણાવજો. અને અમારો રાજગરો કેને સારો લાગ્યો હોય અને અમારા રાજગરામાં પહેલી વાર વાયું છે તો પહેલી વાર વાયો છે એટલે અમારો અનુભવ એટલો બધો નહોતો. તો વાઈ તો દીધો છે પણ મિત્રો હવે અમારો રાજગરો સારો છે ખરાબ છે એ પણ કોમેન્ટમાં કહેજો. તો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો એટલી ઘણા બાય બાય.